આપ સૌને સીધા દ્રશ્યો દેખાડી રહેલા છે વેકરિયાપરા ખાતે આવેલા આ મંદિરના પટાંગણમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, જાગૃત નાગરિકો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો, મહિલાઓ, યુવાનો સૌ કોઈ ભેગા મળીને મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવા માટે જઈ રહેલા છે। જી હા, વેકરિયાપરા ખાતે ગઈકાલે એક ખેડૂત પરિવાર ઉપર હિચકારો હુમલો થયેલો છે। અસામાજિક તત્વોએ દારૂના નશામાં ચૂર થઈને આ ખેડૂતો ઉપર હુમલો કરેલો છે। અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા ખેડૂત જે અમરેલી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલા છે, ત્યારે સ્વયંભૂ ધારી નગરપાલિકા આમ વિસ્તારના લોકો આજે સ્વયંભૂ એકઠા થયેલા છે અને મામલતદાર કચેરી ખાતે આપ સૌ સીધા દ્રશ્યો નિહાળી રહેલા છો અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહેલા છે। મહિલાઓ પણ ટ્રેક્ટરોમાં બેસીને આવી પહોંચેલા છે અને તેઓ સૂત્રોચ્ચાર પોકારી રહેલા છે કે કાયદો અને વ્યવસ્થા સામે પણ તેઓ આંગળી ચીંધી રહેલા છે। આમ જોઈએ તો દારૂના નશામાં ચૂર બનીને અસામાજિક તત્વોએ ગઈકાલે બે ખેડૂતો એટલે કે બે સગા ભાઈઓ ઉપર હિચકારો હુમલો કરેલો હતો, જેના વિરોધમાં અત્યારે મામલતદાર કચેરી ખાતે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયેલા છે અને સાથે જ મહિલાઓ પણ ટોળાઓમાં આવી રહેલા છે અને તેઓની એક જ માંગણી છે કે જે આરોપીઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક દાખલારૂપ સજા આપવામાં આવે અને એને પાસા તળે એને અન્ય જેલોની અંદર પણ ખસેડવામાં આવે। આ સીધા દ્રશ્યો મામલતદાર કચેરી ખાતે જ્યાં મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થયેલા છે, જેઓ પોતાની છાતી પીટી રહેલા છે અને સાજિયાઓ લઈને તેઓ સૂત્રોચ્ચાર પોકારી રહેલા છે। લોકોની ઉપર જ્યારે અત્યાચારો વધે છે ત્યારે લોકો પોતાના ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર આપવા માટે આમ જોઈએ તો ઘણીવાર નિહાળીએ છીએ, પરંતુ આજે ધારી શહેરમાં ધારાસભ્ય જેવી કાકડિયા, માજી ધારાસભ્ય મનસુખભાઈ બુવા, નલિનભાઈ કોટડિયા સાથે જ ધારીના પ્રથમ નાગરિક એટલે કે નગરપાલિકાના પ્રમુખ એવા જયદીપભાઈ બસિયા સહિતના દરેક આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો આ સહુ આજે આક્રોશ સાથે જે એકઠા થયેલા છે મામલતદાર કચેરી ખાતે અને તેઓની એક જ માંગ છે કે આરોપીને કડકમાં કડક દાખલારૂપ સજા આપવામાં આવે। પ્રાંત અધિકારીની રાહ જોઈ રહેલા આ હજારોની સંખ્યામાં લોકો અત્યારે મામલતદાર કચેરી ખાતે એકઠા થયેલા છે। પ્રાંત અધિકારી થોડી વારમાં આવી પહોંચવાના છે અને જે આવેદન પત્ર જે રજૂઆતો લોકો કરશે એ રજૂઆતોને તેઓ ધ્યાનમાં લઈને આ આરોપી જે ઝડપાણા છે એમને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો તેઓ પણ કરવાના થશે। ધારાસભ્ય જેવી કાકડિયાની સાથે મનસુખભાઈ ભુવા લોકોને સમજાવી રહેલા છે કે એકદમ શાંતિથી આ આવેદન પત્ર પાઠવવાનું છે। સાથે જ નલિનભાઈ કોટડિયા, જયદીપભાઈ બસિયા, વેપારી મહામંડળના પ્રમુખ, ધારી તાલુકા ભાજપ પ્રમુખ, આમ જોઈએ તો દરેક રાજકીય આગેવાનો પણ આવી પહોંચેલા છે। રવિભાઈ હિરાણી સહિતના નેતાઓ સાથે જ નામી અનામી દરેક રાજકીય નેતાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં અત્યારે ધારીની મામલતદાર કચેરી ખાતે એકઠા થયેલા છે અને સૌ કોઈ ઝંખી રહેલા છે ન્યાય। જે બંને સગા ભાઈઓ ખેડૂતો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા છે, અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલા છે, તેમને પૂરો ન્યાય આપવામાં આવે। આ જેટલા પણ આરોપી જે કોઈ છે, જે કોઈ ધર્મના હોય, જે કોઈ સમાજના હોય, એમને કડકમાં કડક દાખલારૂપ સજા મળે એવી એક જ માંગ સાથે અત્યારે લોકો હજારોની સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે એકઠા થયેલા છે। ત્યારે આપણે આશા રાખીએ કે આવા અસામાજિક તત્વોને દાખલારૂપ સજા કરવામાં આવે। સાથે જ એક આવેદનપત્ર માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા ધારાસભ્યએ પણ આપેલું છે, જેમાં ધારી નગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં પણ દારૂના અડ્ડાઓ હોય તેને તાત્કાલિક બંધ કરવામાં આવે, અન્યથા લોકો જાગશે અને લોકો જનતા રેડ પાડીને આ દારૂના અડ્ડાઓ બંધ કરાવશે તેવું પણ હાલમાં ચર્ચાઈ રહેલું છે અને નિવેદનો આપી રહેલા છે આ રાજકીય આગેવાનો। સાથે જ આવેદન પત્રમાં પણ તેઓએ
આ ખાસ કરીને લખેલું છે કે જો દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે. સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ઊંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમછેલમ છે. આખી વિધાનસભામાં પગલાં લેવાશે? આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને આ બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું. કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ. જી. મારી માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ. અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય. મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલો કોમેન્ટ આવી છે. કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય. અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ. અમારું ગામ વેકરિયાપરામાં જ રહી છે. નામ બોલો. મારું નામ થીજીબેન છે અને મારો ભાણિયો અહીંયા રહે છે. એ ગાડીઓ આખે છે મારા ભાણિયો ઘરનો તો એ રોડે બરકાય હોય અને ઓલા છોકરાએ કરણીએ મારવા હતું. પેલા કે હવે વયો કરણીયો કોણ છે? કરણીયો નહીં, ઓલો કેવો સાગર એટલે કે વયો ગયો અને પાછળ નાનો ભાઈ ની દુકાને બરકાય કઈ ખિસ્સા ધારે આવી ગયા છોડીને બે ખિસ્સા ધારે ગયો એને કઈ બાજુ જ નતું તો ન્યા ગયો તો પરવાની ઝાપટું મારી દીધી બેસ્યા તો છોકરી રાડે રાડને બોખા પડી જાય એટલી વાર બોલા વાડી વાળા છોકરા ધક્કો મારીને હાલ જવા છે એ વહી આવ્યો છે કે મારી જ નાખવો છે, મારી જ નાખવો. 7-8 દિવસ ધંધે નો જવા દીધા. મારી છોડી ધંધે જતી એને ધંધો બંધ કર્યો. 7-8 દિવસ સુધી કઈ રોટલા ન ખાધા એટલે બી ન જ રહેવું. મારા છોકરા એટલે એવું હું કામે કરતા એ કયો? એવું હું કામે કરતો હોય ભાઈ? ઈ તો દારૂ પી અને મારા છોકરા દારૂ મળે છે તમારા ગામમાં? દારૂ મળે છે? મલકનો આયના વેચે છે. ક્યાં ક્યાં વેચે છે? મંદિર પાસે વેચે 24 કલાક વેચે. વેકરિયાપરા દૂધ નથી વેચાતું, દારૂ